હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો મિત્રો? તો બધાને રામ રામ મિત્રો, જય માતાજી મિત્રો બધાને. તો અમે આવી ગયા છે નવા વ્લોગમાં મિત્રો. બધાને રામ રામ. કેમ છો? અમારો વિડીયો મિત્રો જોતા રહેજો મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો સોયાબીન, બહુ મોટા સોયાબીન છે મિત્રો. અહીંયા જોઈ શકો છો વાવણીના છે મિત્રો સોયાબીન. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ કાઠાળા અને મોટા છે મિત્રો. જોઈ શકો છો મિત્રો સોયાબીન છે જે ફૂલ ઉગાડવામાં તૈયારી છે મિત્રો. અહીંયા જોઈ શકો છો તમે ખૂબ સરસ સોયાબીન છે મિત્રો. અહીંયા જોઈ શકો છો મિત્રો. તો સોયાબીન છે, આ વાવણીના છે સોયાબીન મિત્રો. મિત્રો આમાં સોયાબીનમાં 2 વાર ખડની દવા છાંટેલી છે અને 1 વાર જ જંતુનાશક દવા છાંટી છે મિત્રો. તો એ સોયાબીન ખૂબ સરસ થયા છે અને બહુ કાઠાળા છે માપસરના. એમ તો પાટલા ભેગા થયામાં તૈયારી છે મિત્રો. અને ફાલ ફૂલ મિત્રો આવવામાં પણ અહીંયા જોઈ શકો છો ફૂલ તૈયારી છે ફૂલ ઉગાડવામાં મિત્રો. તો મિત્રો અહીંયા સોયાબીન તમને જોઈને લાઈક અને કોમેન્ટ પણ કરજો મિત્રો. ખૂબ સરસ સોયાબીન છે અહીંયા. તો મિત્રો અહીંયા જોઈ શકો છો 25 થી 30-40 વીઘાના સોયાબીન છે મિત્રો. આ શેઠે અમે આવી ગયા છે અને મિત્રો અહીંયા વાહડા પણ ખોડેલા છે. આમ ગણો તો મિત્રો કાઠિયાવાડની ભાષામાં વાહડા ખોડવાનો કહે છે અને ઓમ તમે કહો તો મિત્રો વાહડા સોંપવાનું ચાલુ છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો વાહડા આવે છે લાઈનમાં 20-20 ફૂટના ગાળે. સોયાબીન સારા છે એટલે લગભગ વાહડા ખોડતા છે રોજ અને ભૂંડ માટે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. આમાં આપણે એક ભાઈ મિત્રો વાહડા ખોડે છે એને પૂછી લઈએ વાહડા ખોડવાથી શું કારણ એ આપણે સમજાવશે મિત્રો. તો તમે મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. આમ ભાઈ છે ઉપલા સાઈડે ભાઈ છે ગોવિંદભાઈ કરીને ભાઈ છે, એ વાહડા ખોડે છે એટલે પૂછી લઈએ એમને વાહડા ખોડવાનું કારણ શું, કેટલો ફાયદો થાય મિત્રો, એવું બધું પૂછી લઈએ આપણે. જેના કારણે વાહડા ખોડવાના છે, જેના માટે ખેતરની સેફટી માટે વાહડા ખોડો છો કે પછી સોયાબીનની સેફટી માટે વાહડા ખોડો છો મિત્રો, એવું પૂછી લઈએ આપણે. એટલે આપણે અનુભવ થાય અને ખબર પડે મિત્રો. તો મિત્રો આપણે જઈએ છીએ ગોવિંદભાઈ પાસે. અત્યારે પૂછી લઈએ આ વાહડા ખોડવાનું ચાલુ છે, વાહડા ખોડવાથી શું કારણ એ પૂછી લઈએ મિત્રો. આમાં ગોવિંદભાઈ કંઈક બેઠા બેઠા ખાડા ખોદે છે. ગોવિંદભાઈ શું કરો તમે? ખાડા ખોડીએ છે, કૂતરા ભૂલના રોજડા ન આવે રાતે જાગવું ન પડે એના માટે આ વાહડા ખોડીએ છે. એવું છે? કૂતરા માટે ને ભૂંડ માટે વાહડા ખોડવાના, પછી શું કરવાનું એમને? જાગવું ન પડે ને દોરી બાંધવાની છે ને? હા, દોરી બાંધી દેવાની, ઝટકો મૂકી દેવાનો. એવું છે? હા. સોયાબીન બહુ મોટા છે, વાવણીના છે કે પછી ઓરવેલા છે? વાવણીના છે. એવું છે? સોયાબીન બહુ મોટા થઈ ગયા છે. હા, બહુ મોટા થઈ ગયા. પછી દોરી બાંધવાની છે ને પૂરું કામ થાય એટલે? હા. એવું છે એમ. તો કૂતરું નહીં કરે ને ભૂંડે નહીં કરે, સોયાબીનને સેફટી માટે સારું કહેવાય. દેશી જુગાડ છે કે મિત્રો આ દેશી જુગાડ આ ભાઈ ગોવિંદભાઈ કરી રહ્યા છે. બધા અમુક ખેડૂતો પીડું ખોડતા હોય, જાળી મારતા હોય અને કાંટાળા તાર મારતા હોય, પણ ગોવિંદભાઈ દેશી જુગાડ કરી રહ્યા છે.
વાહડા ખોડીને પછી દોરી બાંધવાની અને રોજ અને ભૂંડ અને કૂતરા માટે સુરક્ષા થઈ જાય, અંદર નહીં આવે. સોયાબીનને સુરક્ષા થઈ જાય સેફટી માટે. નકર સોયાબીન મિત્રો ખૂબ સરસ છે, મોટા અને 35-40 દિવસના સોયાબીન છે. એટલા માટે મિત્રો અહીંયા વાહડા ખોડીને દોરી બાંધવાનું કામ ચાલુ છે. તો મિત્રો આપણો વિડીયો જોતા રહેજો અને લાઈક કોમેન્ટ કરતા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો મિત્રો. તો આ વ્લોગ પૂરો કરીએ છીએ મિત્રો. થેન્ક યુ.